હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. જોરદાર ભૂખ લાગી છે, ચાટ ખાવાની મન થઈ ગયું છે. ઘરમાં ગ્રીન ચટણી અને મીઠી ચટણી છે, પણ મસાલો તૈયાર નથી. તો કેવી રીતે આપણે સેવપુરી કે કોઈ ચાટ બનાવી શકીએ? તો આજે હું તમને એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય ને એવી હું ચાટ બનાવી દઉં છું. તો એના માટે આપણે એક સેવપુરી બનાવીશું. તો સેવપુરી ઉપરનું ટોપિંગ તૈયાર કરવાનું છે આપણે. તો ટોપિંગમાં આપણે મસાલો એટલે કે મસાલો જે આપણે તૈયાર કરતા હોઈએ એના માટે આપણે કાચા કેળા અથવા બટેટા લેતા હોઈએ છીએ, પણ અત્યારે એ બંનેમાંથી કંઈ પણ હાજર નથી. તો આપણે લઈશું મમરા, લઈશું 5 કપ મોળા મમરા લેવાના છે. એની સાથે 5 કપ મમરી લઈશું, તીખી મમરી લઈશું. 1 ટમેટું છે, ઝીણું સુધારી લીધું છે મેં. એની સાથે કાકડી લેવાની છે, 1 કાકડી છે એને મેં બારીક સુધારી લીધી છે. લીલા મરચાં ઉમેરીશું 1 ચમચી જેટલા, બહુ તીખા ન હોય એવા લીલા મરચાં લેવાના છે. લીલા મરચાંથી એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. 5 ચમચી ચાટ મસાલો ઉમેરી લઈશું. ચાટ મસાલાના કારણે એનો સ્વાદ એકદમ અલગ થઈ જશે. સાથે થોડો રૂટીનનો મસાલો ઉમેરીશું. એની અંદર આપણે 5 ચમચી લાલ મરચું પાવડર લઈશું, ચપટી હિંગ લઈશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું. આ બધા જ મસાલાના કારણે સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે. 1 ચમચી લીંબુનો રસ ઉમેરી લઈશું અને હવે એની અંદર 5 થી 7 પાન ફુદીનાના લઈશું, જેને આપણે બારીક સુધારી લઈશું. આવી રીતે હાથેથી તમે ટોન કરીને પણ નાખી શકો છો અથવા તો ઝીણું ઝીણું સુધારીને પણ નાખી શકો છો. આપણે આવી રીતે જ મિક્સ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી લેવાની છે. એનું કારણ છે કે ટમેટા અને કાકડી એની અંદરનું જે પાણી હશે ને એની સાથે મમરા અને મમરી એ બંને સરસ રીતે મિક્સ થઈ જશે અને થોડુંક આવી રીતે દબાવીને મિક્સ કરી લેવાનું છે. એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. અને આ તો આપણે આવી રીતે મમરાની ભેળ ખાતા જ હોઈએ છીએ કે એની અંદર મસાલો નાખીએ ને ટમેટા નાખીએ, કાકડી નાખીએ અને ચાટ મસાલો ને લીંબુ નાખીને મમરાની ભેળ ખાતા હોઈએ છીએ. પણ આ જ ભેળનો ઉપયોગ આપણે ક્યારે સેવપુરી કે દહીંપુરીમાં ઉપર મસાલા તરીકે નહીં કર્યો હોય, પણ હવે તમે કરજો. એના લીધે એનો સ્વાદ તો સરસ આવશે ને ઝટપટ પણ તૈયાર થઈ જશે. જો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આપણો ઉપરનો મસાલો છે એ તૈયાર છે. હવે આ પૂરી લઈએ. આપણે પૂરીને પ્લેટમાં ગોઠવી લઈશું. સીધું સર્વિંગ જ કરી દેવાનું. આપણે ફટાફટ ખાઈ જ લેવાનું છે. ભૂખ લાગી હોય પછી રાહ કેવી રીતે જોવાય? આવી રીતે પૂરીને ગોઠવી લેવાની છે. એના ઉપર આપણે આજે તૈયાર કરેલો મસાલો છે એ મૂકી દઈશું. આમ તો આપણે બટેકા છે, ચણા છે, ઘણા લોકો મગ અને ચણા પણ મૂકતા હોય છે, પણ આપણે એકદમ નવું અને ફટાફટ તૈયાર થઈ જાય એવું મૂકીશું. આનો સ્વાદ એટલો સરસ લાગશે ને કે ક્યારે તમે આવી સેવપુરી ટેસ્ટ પણ નહીં કરી હોય, કારણ કે મસાલાનો પણ પોતાનો એક સરસ મજાનો ટેસ્ટ છે. તમે બટાકા પૂરી અથવા તો એટલે સેવપુરી બનાવતા હોય એના ઉપર બટેકા અથવા ચણા મૂકો ને તો એની અંદર બહુ મસાલો નથી કરતા હોતા. હવે એના ઉપર ગ્રીન ચટણી આપણે લઈશું. આ ગ્રીન ચટણી કેરી ફુદીનાની ચટણી મેં બનાવેલી છે. આ ચટણીની જો તમને રીત જોઈતી હોય તો મેં અગાઉ વિડીયો પોસ્ટ કરેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, તો તમે એને જોઈ શકો છો. હવે મીઠી ચટણી લઈશું. આ મીઠી ચટણીની રીત પણ જો તમને જોઈતી હોય ને તો એ પણ એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો. ચાટ માટે હંમેશા આવી ચટણી હોવી જોઈએ. એકદમ જેને કહેવાય ને કે એકદમ સરસ થીક પણ હોય અને છતાં પણ પતલી પણ હોય. જો આ રીતની ચટણી હશે ને તો ચાટ એકદમ સરસ તૈયાર થશે. તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી કેટલી સરસ છે. હવે તીખી મમરી આપણે મૂકી દઈશું એના ઉપર અને સાથે સેવ, ઝીણી સેવ લેવાની છે. તમને ગમે એવી ઝીણી સેવ લેવાની છે. ઉપરથી થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું.
ફરી થોડી ગ્રીન ચટણી દેખાય સરસ ને એના માટે ઉપર આવી રીતે રાખીશું આપણે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને. ચાટ તો હંમેશા આમ આપણે મોઢામાં પાણી લાવી દે ને એવી જ બનાવેલી હોવી જોઈએ. ઉપર થોડા પ્રમાણમાં મીઠી ચટણી, બહુ વધારે નહીં એટલી મીઠી ચટણી આપણે ઉમેરીશું. જોતા જોતા તમારા મોઢામાં પાણી આવી રહ્યું છે ને. મારે તો ખાવા મળી જવાની છે, તમારે જો ખાવી હોય તો બનાવવી પડશે. મસ્ત મજાની સેવ પૂરી તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. આમ તો મેં સર્વ કરી જ લીધી છે અને હવે ખાઈ લઈએ.